નમસ્કાર મિત્રો, ચેપ્ટર 2 આગળ વધારીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પીએચ માપક્રમ. હવે પીએચ માપક્રમ કોને કહેવાય પહેલાં તો એ સમજીશું. તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન એટલે H+ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. એટલે ટૂંકમાં સમજીએ કે H+ની સાંદ્રતા માપવા માટેના એકમને પીએચ માપક્રમ કહે છે. તો પીએચ માપક્રમ વિશે તમને સરળતાથી ખબર પડી ગઈ. વ્યાખ્યા ફરીથી એકવાર. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન એટલે H+ આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. આગળ જઈએ. પીએચમાં પી એ જર્મન શબ્દ, પી એ કયો શબ્દ છે? જર્મન શબ્દ, જે પોટેન્સ અર્થાત શક્તિ સૂચવે છે. શું સૂચવે છે? પીએચમાં પી જર્મન શબ્દ છે જે પોટેન્જ અથવા શક્તિ સૂચવે છે. યાદ રહી ગયું? પીએચ માપક્રમમાં પહેલાં તો વ્યાખ્યા શું? H+ સાંદ્રતા દર્શાવે છે, જેમાં પી એચમાં પી એ કયો શબ્દ છે? જર્મન શબ્દ, જેને પોટેન્જ એટલે કે શક્તિ સૂચવે છે. પીએચ માપક્રમમાં દ્વારા આપણે 0 થી 14 સુધીનું માપન કરી શકીએ છીએ. તો અહીંયા હું દર્શાવીશ. જો પીએચ માપક્રમ 0 થી માંડીને 14 સુધી માપી શકાય છે, જેમાં 0 થી 7 એટલે કે એસિડિક કહેવાય. આને શું કહેવાય? એસિડિક કહીશું. જ્યારે 7 થી 14 જેને આપણે બેઝ કહીશું. એટલે કે હવે સમજીએ, 0 થી 6 સુધી એસિડિક કહેવાય અને 7 થી વધારે એટલે કે 8 થી 14 બેઝિક કહેવાશે અને 7 જે રહેશે એને આપણે તટસ્થ મૂલ્ય તરીકે ઓળખીશું. તો 3 વાક્યો ફરીથી એકવાર સમજીએ બાળકો. પીએચ માપક્રમ કોને કહેવાય? તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજનની સાંદ્રતા જે માપીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? પીએચ માપક્રમ. પીએચ માપક્રમનું મૂલ્ય શેની વચ્ચે મપાય છે બાળકો? 0 થી 14ની વચ્ચે, જેમાં 0 થી 6 એસિડિક, 8 થી 14 બેઝિક અને 7 એટલે તટસ્થ. વેરી ગુડ. પીએચ શબ્દમાં પીએચમાં પી શબ્દ એ જર્મન શબ્દ છે જેનો અર્થ પોટેન્જ એટલે કે શક્તિ સૂચવે છે. આ 3 વાક્યોમાં બાળકો તમને ખબર પડી ગઈ. તો આગળ જઈએ. જેમ કે પીએચ માપક્રમ 7 થી ઓછા મૂલ્યોને શું કહે છે? એસિડિક. જેમ મેં કીધું એ આ 7 થી ઓછું મૂલ્ય શું સૂચવે છે બાળકો? એસિડિક. વેરી ગુડ. જ્યારે 7 થી વધુ મૂલ્ય ફરીથી એકવાર. તો 7 થી વધુ મૂલ્ય શું સૂચવે છે બાળકો? બેઝિક સૂચવે છે. જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ સૂચન કરે છે, જેની આકૃતિ પરથી જોઈ શકાય છે. ફરીથી એકવાર આટલું આપણે રિવિઝન કરી લઈએ. ફરીથી એકવાર પીએચ માપક્રમની વ્યાખ્યા. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજનની સાંદ્રતા માપવાના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. પીએચ માપક્રમમાં પીએચ એ કયો શબ્દ છે? પી જર્મન શબ્દ છે જેનું ઉચ્ચારણ પોટેન્જ એટલે કે શક્તિ સૂચન થાય છે. ત્યારબાદ આપણે પીએચનું મૂલ્ય 0 થી 14ની વચ્ચે દર્શાવી શકીએ છીએ, જેમાં 0 થી 6 મેં કીધું એ પ્રમાણે એસિડિક, 8 થી 14 બેઝિક અને 7 એટલે તટસ્થ, જે આપણે અહીંયા આકૃતિ પરથી શીખ્યા. આગળ જઈએ. વધુમાં જેમ પીએચ મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તેમ દ્રાવણમાં OH આયનની સાંદ્રતામાં વધારો થાય છે. હવે આ સમજીએ. 7 થી 14ની વચ્ચે વધે, અહીંયાથી આટલે સુધી વધે, ત્યારે OH આયનની સાંદ્રતામાં શું થાય છે? વધારો. અહીંયા લખેલું છે જો. અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. આલ્કલીની પ્રબળતામાં શું થશે? વધારો. આથી દ્રાવણ વધુ કેવું બને છે? બેઝિક બને છે. તો આ જ રીતે પીએચ માપવા માટે સાવિત્રિક સૂચક આગળ આપણે શીખ્યા હતા. એ સાવિત્રિક સૂચક વડે
સંસેચિત પેપરનો ઉપયોગ થાય છે. સંસેચિત પેપરો વિવિધ પ્રકારના હોય છે જેનો ઉપયોગ કરી શકાય છે. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ એસિડિકતાનું મૂલ્ય પણ પીએચ મૂલ્ય કેવું થાય છે? જો જેમ જેમ વધે છે એમ હાઇડ્રોજન આયનમાં શું થાય છે? વધારો થાય છે. પરંતુ જેમ જેમ આ મૂલ્ય વધશે એમ પીએચ મૂલ્ય કેવું થશે? ઓછું થશે. અહીંયા જો આ એસિડિક સ્વભાવ છે તો અહીંયા પીએચ મૂલ્ય અહીંયા વધુ થાય છે અને અહીંયા ઓછું. તો જેમ જેમ ઘટાડો થશે એમ પીએચ મૂલ્ય વધશે. જેમ હાઇડ્રોનિયમનું આયન સાંદ્રતા ઓછી થશે તેમ એસિડિકતાનું પીએચ મૂલ્ય ઓછું થશે. જો હવે ઉપર જઈશું તો એસિડિકતાનું પીએચ મૂલ્ય કેવું થઈ ગયું? ઓછું. ઓકે, તો અહીં પીએચ મૂલ્ય શું થઈ જશે? ઓછું થાય છે અને અહીં વધે છે. તો એનું કારણ શું થઈ ગયું? ફરીથી એકવાર સમજીએ. હું તમને થોડો ટ્વિસ્ટ ઊંધું કીધું છે. ઊંધું કેમ કીધું? આકૃતિ તમે સમજો ફરીથી એકવાર. જો 0 તટસ્થ, 7 14. આગળ વધીએ આપણે. આટલું મૂલ્ય છે એસિડિક. હવે જો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ. હવે સમજાવું છું. પહેલાં ઊંધું બોલ્યો તો હું કેમ? કારણ કે તમને પરફેક્ટ આકૃતિમાં ખબર પડે. હાઇડ્રોજનની સાંદ્રતા વધુ થાય એસિડિકતા વધુ પરંતુ પીએચ મૂલ્ય ઓછું. હવે અહીંયાથી જુઓ તમે એસિડિક મૂલ્ય કેવું થશે? વધુ. અને પીએચ મૂલ્ય કેવું થાય છે? ઓછું. પણ હાઇડ્રોનિયમની સાંદ્રતા જેમ જેમ ઓછી થશે, બરાબર, જેમ જેમ ઓછી થાય છે તેમ તેમ પીએચ મૂલ્ય પણ કેવું થાય છે? ઓછું થાય છે. ઓકે, ડન. આગળ નવો પ્રશ્ન. પીએચ માપક્રમમાં ખબર પડી ગઈ. આગળ શીખીએ આપણે સાવિત્રિક સૂચક અને તેનો ઉપયોગ. બહુ ફરીથી એકવાર સાવિત્રિક સૂચક એટલે શું બાળકો અને તેનો ઉપયોગ. સાવિત્રિક સૂચકો સિમ્પલ વસ્તુ છે. કેટલાક સૂચકોનું શું છે? મિશ્રણ છે. સાવિત્રિક સૂચક એ શું છે? કેટલાક સૂચકોનું મિશ્રણ છે. હવે તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ અને હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકાય છે. કોની જથ્થાત્મક માત્રા જાણી શકાય છે? હાઇડ્રોજન આયનની જથ્થાત્મક માત્રા જાણી શકાય છે. હવે ઉદાહરણ શીખીએ. સાવિત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાના રંગ દર્શાવે છે. તો અહીંયા જુદી જુદી સાંદ્રતા આપી હશે તમારી ચોપડીમાં અને એ રંગ તમે જોશો તો પીએચ મૂલ્ય આપ્યા હશે 2 થી શરૂ થાય તો 14 સુધી. કયા પીએચમાં કયો રંગ ધારણ કરે છે તે તમારા સ્વપ્રયત્ને શીખવાનું રહેશે. આગળ એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે અથવા નિર્બળ અને પ્રબળ એસિડ તથા નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બાળકો. એક વ્યાખ્યા આવડી ગઈ તો ઘણી બધી વ્યાખ્યાઓ આવડી જશે. પહેલાં આપણે આયનો શું છે એની માહિતી મેળવી. એસિડ એટલે H+ આયન અને બેઝ એટલે OH- આયન. 2 આયનો વિશે ખબર પડી ગઈ. તો આગળ વધીએ. એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ આયન અને OH આયનોની સંખ્યા પર આધાર રાખે છે. તો પહેલું વાક્ય સમજીએ. એસિડ કયા આયન પર આધાર રાખે છે? H+ આયન પર. અને બેઝ કયા આયન પર આધાર રાખે છે? OH- આયન પર આધાર રાખે છે. હવે 1 મોલર HCl અને 1 મોલર CH3COOH હાઇડ્રોક્લોરિક એસિડ અને કાર્બોક્સિલ એસિડ એ બંને જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે છે. આ બંનેમાં H+ આયનની સંખ્યા જુદી જુદી છે. તો આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની એસિડિક તરીકે પ્રબળતા કેવી હોય છે? જુદી જુદી. સાંદ્રતા સરખી પરંતુ એસિડિક આયનોની સંખ્યા જુદી જુદી છે. તેથી તેમની પ્રબળતા પણ કેવી હશે? જુદી જુદી. આગળ વ્યાખ્યા. જે એસિડમાં પાણી વધુ માત્રામાં H+ આયનો આપે છે તેને પ્રબળ એસિડ કહે છે. વ્યાખ્યા સમજીએ ફરીથી. ધારો કે આ એક એસિડ છે HCl, બરાબર.
હવે આ HCl માં વધુ માત્રામાં શું આપે આપણને H+ આયન આપે તો આને કહેવાય પ્રબળ એસિડ. તો પ્રબળ બેઝ શીખે કે જે બેઝમાં ધારો કે આ એક બેઝ છે, જે બેઝમાં વધુ માત્રામાં શું આપે OH- આયન આપે તો તેને આપણે પ્રબળ બેઝ કહીશું. તો આના ઉદાહરણ શીખીશું. પહેલાં HCl, HNO3, H2SO4 વગેરે. તો આનું આપણે નિર્બળ એસિડ કોને કહીશું? ઓછી માત્રામાં H+ આયન આપે તેને આપણે શું કહીશું? નિર્બળ એસિડ. તો એના ઉદાહરણ છે HCOOH, CS3COOH, HCN વગેરે. આગળ આપણે શીખીશું. વ્યાખ્યા મેં તમને શીખવાડી હતી કે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં શું પૂરું પાડે? OH- આયન પૂરા પાડે તેને પ્રબળ બેઝ કહીશું. અને જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આપે તેને નિર્બળ બેઝ કહીશું. ઉદાહરણ પ્રબળ બેઝના NOH, KOH, CaOH ટ્વાઇસ, NH3, NH4OH વગેરે. બરાબર. હવે આપણે અહીંયા ફરીથી એકવાર ટૂંકમાં સાર શીખી લઈશું. કે પ્રબળ એસિડ કોને કહેવાય ને પ્રબળ બેઝ કોને કહેવાય. એમાં પછી નિર્બળ બેઝ કોને કહેવાય ને નિર્બળ એસિડ કોને કહેવાય. તો જો કોઈ પણ એક એસિડ લીધું તો જે એસિડ પાણીમાં કોઈ પણ એક એસિડ એટલે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયન આપે, કેટલી માત્રામાં? વધુ માત્રામાં H+ આયન આપે તેને પ્રબળ એસિડ કહેવાય છે. હવે વધુની જગ્યાએ ઓછી માત્રામાં H+ આયન આપે તેને આપણે પ્રબળની જગ્યાએ શું કહીશું? નિર્બળ. તો બાળકો ચલો નિર્બળ બેઝની વ્યાખ્યા શું કરીશું? નિર્બળ બેઝની કહું છું એટલે પ્રબળ બેઝની આવડી જાય. નિર્બળ બેઝની વ્યાખ્યા કરીએ. ધારો કે આપણે લઈશું એમોનિયા, એક પ્રકારનો બેઝ છે નિર્બળ બેઝ. તો કોઈ પણ બેઝમાંથી બેઝ પાણી સાથે ઓછી માત્રામાં શું પૂરું પાડે? OH- આયન. એટલે ઓછી માત્રામાં, જો વધુ માત્રામાં પૂરા પાડશે તો શું કહીશું એને? પ્રબળ. બોલો નિર્બળ, પ્રબળ, નિર્બળ એસિડ બંને. પ્રબળ એસિડ, નિર્બળ એસિડની વ્યાખ્યા શીખવાડી, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝની વ્યાખ્યા શીખવાડી. કમ્પ્લીટ થઈ ગયા બાળકો? આગળ આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એવા કુદરતી સ્ત્રોતો જેમાં એસિડ હોય છે. હવે કુદરતી સ્ત્રોતો કે જે એસિડ ધરાવતા હોય. વિનેગરમાં કયો એસિડ હોય છે? યાદ રાખજો, એસિટિક એસિડ. એ કુદરતી સ્ત્રોત છે. ખાટું દૂધ એટલે કે દહીં અથવા છાશ પણ લઈ શકીએ આપણે, જેમાં એસિડને ઓળખાય છે લેક્ટિક એસિડ. એટલે એમ પૂછાય કે દહીંમાં કયો એસિડ હોય છે? તો લેક્ટિક એસિડ. યાદ રાખજો. સંતરું સાઇટ્રિક એસિડ ધરાવે છે. કુદરતી સ્ત્રોત લીંબુ, સ્ત્રોતનું નામ સાઇટ્રિક એસિડ. યાદ રાખજો. તો લીંબુમાં કયો એસિડ હોય? સાઇટ્રિક એસિડ. આંબલી ટાર્ટરિક એસિડ. કીડીનો ડંખ એમાં મિથેનોઇક એસિડ પણ હોય છે. ટામેટું ઓક્ઝેલિક એસિડ ધરાવે છે, જેમાં કોવચ નેટલ નામનો ડંખ હોય છે જે મિથેનોઇક એસિડ ધરાવે છે. એટલે અહીંયા યાદ રાખજો મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ પણ હોય છે. જ્યારે અહીંયા આંબલીમાં કયો એસિડ? ટાર્ટરિક એસિડ, ઓક્ઝેલિક એસિડ. તો આ કુદરતી સ્ત્રોતો હતા 8 સ્ત્રોતો. પહેલું વિનેગરમાં કયો એસિડ હોય? એસિટિક એસિડ. સંતરામાં કયો હોય? સાઇટ્રિક એસિડ. આંબલીમાં કયો હોય? ટાર્ટરિક એસિડ. ટામેટામાં કયો હોય? ઓક્ઝેલિક એસિડ.
દૂધ એટલે કે ખાટું દૂધ અથવા દહીં, છાશમાં કયો હોય? લેક્ટિક એસિડ. લીંબુમાં કયો હોય? સાઇટ્રિક એસિડ. કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ. કોવેચ નેટલ નામની વનસ્પતિના ડંખમાં મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ. વેરી ગુડ. આગળ આપણે શીખીશું ક્ષાર પરિવારનો અર્થ લખો. સોડિયમ ક્ષાર, ક્લોરિન ક્ષાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના 2 ઉદાહરણ આપો. બહુ સિમ્પલ છે. એક સમાન ધન અથવા ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે. ક્ષાર પરિવાર કોને કહેવાય? ધન આયનો અને ઋણ આયનો એક સમાન ધરાવે તેને આપણે શું કહીશું? ક્ષાર પરિવારો. જેમ કે NaCl, તો Na પ્લસ આયન છે અને Cl માઇનસ આયન છે. બંનેમાં એક સંયોજકતા છે, તો સમાન છે, તેથી તે ક્ષાર પરિવારના સભ્યો છે. તે જ રીતે Na2SO4 ક્લોરાઇડ ક્ષાર પરિવારના છે. NaCl, KCl અને મેગ્નેશિયમમાં MgCl2 અને MgSO4. તો આ ક્ષાર પરિવારના સભ્યો છે. મિત્રો, આજે આપણે પીએચ માપક્રમ શીખ્યા, મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો. એના પછી ક્ષાર પરિવારના સભ્યો શીખ્યા. એ પછી પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ વિશે શીખ્યા. એના પછી આપણે એક પ્રશ્ન કુદરતી સૂચકો વિશે શીખ્યા કે એસિડ લીંબુમાં, ટામેટામાં વગેરેમાં કયો એસિડ છે. આ તમારા માટે ઘણો જ ઉપયોગી રહેશે. નવા વિડીયો સાથે ફરીથી મળીશ. જય શ્રી કૃષ્ણ. ફરીથી એકવાર ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો. કોઈ પણ તકલીફ હોય તો આનું રીસોલ્યુશન માટે એક મેસેજ કરજો. ઓકે, અને આ ચોપડામાં લખી બી દેજો. જય શ્રી કૃષ્ણ. ફરીથી એકવાર ઘરે રહો, સુરક્ષિત રહો.